હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શું કરશું? શિક્ષણના ધંધા પર પ્રહાર મારો છે. અહીંયા આગળ તમને શું મળશે? જીપીએસસી અને યુપીએસસીના એમસીક્યુ જોવા મળશે. પણ કેવી રીતે કે આપણે દૈનિકે દૈનિક શું છે છાપું વાંચતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો છાપું વાંચીએ છીએ તો તેમાંથી એઝ એ ગવર્મેન્ટની સ્કીમ નીકળતી હોય છે બહાર, કોઈ પણ એવી પોલિસી બહાર નીકળતી હોય છે તો એ વધારે આપણને શું કરે છે? એક અગત્યનો ભાગ ભજવે છે આપણા એઝ એ કોમ્પિટિશનની એક્ઝામની તૈયારીમાં, રાઈટ. તો મારો અહીં આગળ એવો પ્રયાસ રહેશે કે અહીં આગળ શું છે છાપાનું તમને કટિંગ દેખાડવામાં આવશે અને વિદ્યાર્થીઓ ડેલી છાપું વાંચતા હોય તો તમને ખબર પડશે કે આ કયા દિવસની ન્યૂઝ છે. જો તમારે ડેટ જાણવી હોય તો તમે લાસ્ટ સુધી આ વિડીયો જુઓ. તો અહીં આગળ આપણે શું કરવાનું છે કે છાપું ઉઠાવવાનું છે. છાપામાંથી કેવા પ્રકારના જીપીએસસી અને યુપીએસસીના એમસીક્યુ બને છે તે નોટ કરવાનું છે. ઓકે, કેમ? કારણ કે જે અત્યારે ચાલતી આ કહેવાય છે ને કે ફૂલની માફક ગણ્યા ગુથિયા જેવી જે પણ આવે એ ક્લાસીસ ચાલુ કરી દે છે એઝ અ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવા માટે. બટ વિદ્યાર્થી મિત્રો, આવું કોઈ સાચી હકીકત નહીં કહે. કેમ કે હું એક વિદ્યાર્થી છું તો હું તમારી ભાવનાને સમજી શકું છું. ઓકે, હું આ સિચ્યુએશનમાંથી પાસ આઉટ થઈ ચૂક્યો છું. ઓકે, તો અહીં આપણે શું કરવાનું છે? એઝ એ મારું એવું માનવું છે કે આપણું જે એઝ એ માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડ વધારે કામ કરે છે. શેના આધારે? કોઈ ઇમેજના આધારે. ઓકે, તો અહીં શું છે તમને એક ઇમેજ ક્રિએટ કરીને આપીશ, એટલે કે સ્ટોરી ટેલિંગ તરીકે, રાઈટ. શું છે? કોઈ એવો આઈટી સેક્ટરનો કોઈ માણસ છે એઝ એ કોઈ ઇન્ડિયન ગવર્મેન્ટનો શું છે ઇન્ડિયન ગવર્મેન્ટને શું કરે છે? પ્રેઝન્ટ કરે છે. ઓકે, તો ઇન્ડિયન ગવર્મેન્ટને પ્રેઝન્ટ કરે છે અને સામે શું છે કોઈ બહારના દેશનો કોઈ વેપારી છે એને કંપની ખોલ્યું છે ભારતમાં, તો એ શું કહે છે? મોટા મારે કંપની ખોલ્યું છે જમીનનું અને અન્ય કામ હું કરાવી દઉં, મોટા આવી જાય ભારતમાં. તો આગળ શું દેખાડે છે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ વન શું દેખાડશે કે આ ઇમેજ શું આપણને કહેવા માગે છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી જ્યારે ઇન્ડિયામાં આવે છે ત્યારે ગવર્મેન્ટે કેવી કેવી પોલિસી બનાવેલી છે, રાઈટ. આપણે એને જોઈ લઈએ કે જ્યારે કોઈ વેપારી ઇન્ડિયામાં આવે છે, ઓકે, આ વિન્ડો આપણે રાખી દઈએ. ઓકે, તો અહીં આગળ શું છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ વેપારી ભારતમાં આવું છે તો કઈ સિંગલ વિન્ડો દ્વારા એટલે કે કોઈ એવું માધ્યમ દ્વારા શું છે ભારતમાં પ્રવેશી શકે? પ્રવેશી તો શકે છે, ચલો વિઝાની વગર, બટ કંપની ખોલવાનું એને ઇન્ફોર્મેશન ક્યાંથી મળશે? ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો સ્ત્રોત ક્યાં હશે એ એને ખબર હોતી નથી. માટે ભારત સરકારે શું કર્યું છે? એક પોર્ટલ બનાવ્યું છે. એ પોર્ટલ કયું છે? સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ. ઓકે, તો આ પોર્ટલ દ્વારા શું કરે છે? કોઈ પણ વેપારી ઇન્ડિયામાં હોય અને જમીન જોવી હોય, કોઈ પણ એવું કામ હોય તો આ એક પોર્ટલ પર જઈને તે વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય. ઓકે, તો આગળ જોઈ શકાય છે. આ ઇમેજના આધારે આપણે જે સ્ટોરી શીખ્યા છે એના આધારે જે યુપીએસસી અને જીપીએસસીના ક્વેશ્ચન કેવા પ્રકારના બને છે તે જોઈએ. તો ચલો આગળ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરીએ? આપણે આગળ આ જે ન્યૂઝ આપી છે એને સમજીએ. કેવી રીતે સમજીએ? શું કીધું છે? સિંગલ ક્લિકમાં નવીન પ્રોત્સાહન આપો. જો કહે છે ને વન સ્ટોપ સોલ્યુશન કહેવાય. જો વન સ્ટોપ સોલ્યુશન કહેવાય કહે છે એટલે એક જ ક્લિક ઉપર બધું મળી રહે છે વેપારીને. શું છે? જો શુભારંભની ઘોષણા ગર્વ અનુભવ કરે છે. હું એઝ અ કી પોઈન્ટ લઉં છું, પછી આપણે આખું એને સોલ્યુશન સમજશું. ઓકે, તો આગળ ક્યારથી સ્ટાર્ટ થયું હતું? સપ્ટેમ્બર 2021થી સ્ટાર્ટ થઈ હતી આ યોજના. તેનાથી શું ફાયદો થશે? શું લાભ થશે? તો શું થશે? લાભ કેવા પ્રકારના થશે? 4 પ્રકારના લાભ થશે. કયા છાપામાં કયા આપ્યા છે? જો વેપાર કરવામાં સરળતા એટલે કે ઇઝી વેપાર. ઓકે, સરળ વેપાર. પછી એઝ એ કાર્યક્ષમતા. ઓકે, અને ત્રીજું છે વૈશ્વિક પ્રતિસ્પર્ધા એટલે કે સ્પર્ધા યાદ રાખી શકીએ આપણે. અને રોકાણમાં પ્રોત્સાહન એટલે કોમ્પિટિશન. ઓકે, મૂડીમાં કોમ્પિટિશન. આ 4 વિન્ડોની શું થાય છે? એનાથી લાભ થાય છે. એઝ એ જીપીએસસી અને યુપીએસસીમાં મેન્સમાં પણ આ વસ્તુ આપણે એડ કરી શકીએ છીએ. તો ચલો હવે આગળ શું છે આપણે એઝ એ ફર્સ્ટ વન એમસીક્યુ કયો બને છે વિદ્યાર્થીઓ એ જુઓ. શું છે ફર્સ્ટ વન એમસીક્યુ છે? રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ NSWS ક્યારે સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું? ક્યારે કર્યું હતું? સપ્ટેમ્બર 2021માં. ક્યારે? સપ્ટેમ્બર 2021માં. જો વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ જોતી તો આ નંબર પર વોટ્સઅપ કરો. એઝ એ તમને જે પણ પ્રકારની પીડીએફ જોતી હોય તો હું ત્યાં તમને પ્રોવાઈડ કરાવી આપું. ઓકે, કેમ?
કારણ કે અહીંયા 2 પ્રકારની પીડીએફ આવશે. એઝ એ બ્લેન્ક એટલે કે જે એઝ એ MCQ હશે, ઓનલી ફોર પ્રેક્ટિસ કરવી હોય તો તમારે, અને એઝ એ આ જે આપણે ચાલુ છે, જે આપણે શીખીએ છીએ એ એઝ એ માર્કવાળી પર તમને પીડીએફ ત્યાં મળી જશે. ઓકે, ચલો સેકન્ડ વન આપણો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો, નીચેની કઈ પ્રક્રિયા રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે સંકળાયેલી છે? ચલો, સિંગલ વિન્ડો સિસ્ટમનું કામ શું છે કે એઝ એ કોઈ કંપની ખોલ્યું હોય તેને શું કરવાનું છે, લેન્ડ રેકોર્ડને બધું શું કરવું છે, પ્રોવાઈડ કરવાનું કામ છે એનું. ઓકે, પ્રોવાઈડ કરવાનું એટલે કે એને આપવા માટેનું કામ છે. તો ચલો, ડિજિટલ ઇન્ડિયામાં એવું થાય છે? નથી થતું. સ્કિલ ઇન્ડિયામાં નથી થતું. સ્કિલ ઇન્ડિયામાં શું કોઈ પણ એઝ એ સ્ટુડન્ટને શું શીખવાડવામાં આવે છે, સ્કિલ વગેરે શીખવાડવાનું છે. આપણે સિમ્પલ નોલેજ છે આપણે. ડિજિટલ ઇન્ડિયામાં શું છે, ડિજિટલ કામ થતું હશે. ઓકે, અને PM આવાસ યોજના તો આવે જ નહીં, કારણ કે ઘર બનાવવાનું તો હે નહીં આપણે અહીંયા. તો આપણે એક ઓપ્શન કયો ઓનલી ફોર બચ્યું વિદ્યાર્થી મિત્રો કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક, IILB બચ્યો. તો હવે જો આપણે એઝ એક UPSC લેવલના માઇન્ડસેટમાં જવાનું છે. તો સૌપ્રથમ આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે IILB શું છે? તો ફર્સ્ટ અહીં શું છે, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક. અચ્છા, તેનું શું કામ છે કે માની લો કે આપણો આ ભારત દેશ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ શું છે, ભારત દેશ છે. ઓકે, તો ભારત દેશની અંદર કઈ કઈ જગ્યાએ કેટલી જમીન છે જ્યાં આગળ એઝ એ વેપાર અથવા તો વેપારના માધ્યમ દ્વારા શું કરે છે, કંપની ખોલી શકાય એવી જગ્યા કેટલી છે? આ બધાનું કામ શું કરે છે, સાર સંભાળ કોણ રાખે છે, ડેટા કોણ રાખે છે, શું રાખે છે, IILB બેંક, ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક. હવે આ શું કરશે, એનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? એનું કામ એ છે કે રિયલ ટાઈમમાં શું રાખશે, રિયલ ટાઈમમાં લેન્ડના લેન્ડના ડેટા પ્રોવાઈડ કરશે. એટલે કે માની લો કે ધારો કે એક કંપની આવી, ક્યાં આવી, ભારતમાં આવી. આ ભારતમાં આવી તો ચલો એ આ જમીન પર કંપની બનાવી નાખી, તો આ લેન્ડના રેકોર્ડમાં શું કરશે કે આટલી જમીન જતી રહી. હવે આપણે કેટલું બચ્યું, માત્ર ને માત્ર આટલી જમીન જ બચી. તો હવે શું, ધારો કે C કંપની આવી તો એ આટલી જમીન લઈ લીધી, તો હવે આપણે કેટલું બચ્યું, આટલી જમીન જ બચી. જેના કારણે શું થઈ શકે છે કે આપણી જે કાર્યક્ષમતા છે એ શું થઈ શકે છે, કાર્યક્ષમતા શું થશે વિદ્યાર્થી મિત્રો, વધી જશે. શું થશે, વધી જશે. કાર્યક્ષમતા વધે તો આપણે શું છે, ઇકોનોમિકલી એઝ સરળતાથી ગ્રોથ કરવામાં મદદ મળે છે. ઓકે, હવે આપણે જોવાનું છે એનો સેકન્ડ પર્પઝ શું છે વિદ્યાર્થી મિત્રો. આનો સેકન્ડ પર્પઝ શું હોઈ શકે છે કે જોઈ લો, આપણે એક બહુ મસ્ત ઉદાહરણથી શીખ્યા. અને શું છે, માની લો કે આજે કોઈ વેપારી છે, કયો છે, વેપારી છે, આ ઇન્ડિયા છે. ઓકે, ઇન્ડિયા છે. તો એને ડાયરેક્ટ અહીંયા આવું હોય, એને જમીન માટે જમીન જોઈએ કંપની માટે, તો કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ, ગવર્મેન્ટનો કરવો જોઈએ. સાચી વાત છે. પરંતુ જો ગવર્મેન્ટ પાસે આવું કોઈ NSWS જેવું કોઈ પોર્ટલ નથી તો શું થશે, સમસ્યા શું થશે? જુઓ, UPSCના લેવલનું થોડું વિચારો. અહીંયા શું આવશે, એક દલાલ આવશે, એ શું કરશે, આની આગળથી પૈસા પણ લેશે અને ગવર્મેન્ટ પાસેથી પણ પૈસા લેશે. ગવર્મેન્ટ પાસેથી કેમ પૈસા લે? કારણ કે ગવર્મેન્ટને શું કરે છે, એ અહીં આગળ વેપાર માટે શું કરે છે, સ્થાન આપે છે કે કોઈ બહારનો વેપારી હું લાવું છું. ઓકે, તો આ શું છે, એની દલાલી લે છે. તો દલાલને શું કરે છે, નાબૂદ કરે છે. ઓકે, થોડુંક અપર લેવલનું વિચારો વિદ્યાર્થી મિત્રો કે એઝ એ આપણે માત્ર એક પ્રશાસનિક અધિકારી નથી, આપણે શું છે, આપણે એક જાગૃત નાગરિક તરીકે પણ વિચારો કે આ કન્ડિશન બની શકે છે. રાઈટ, આવું એવું કંઈ હોઈ ના શકે, બટ આવી કન્ડિશન ઊભી થઈ શકે છે. માટે ગવર્મેન્ટે એવો પગલું ભર્યું કે NSWS જેવું પોર્ટલ બનાવવું જરૂરી છે. ક્યારે? 9 સપ્ટેમ્બર 2021માં. ચલો, કયું કેન્દ્રશાસિત પ્રદેશ રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ NSWS સાથે જોડાયેલું પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું? ચલો, હવે સૌપ્રથમ વહેલા વિદ્યાર્થી મિત્રો એ જુઓ કે ક્યાં આગળ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે UT આવે છે. ઓકે, ચલો, હવે અત્યારે નવું કોઈ UT બની, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ બની મે બી. ઓકે, આ બે બની. તો હવે વસ્તુ જુઓ કે જમ્મુ એન્ડ કાશ્મીર
અને લદ્દાખનો તમને મેપ ખબર હોવો જોઈએ આના માટે. ઓકે, એટલે તમારું લોજિકલી આવી જાય. શું છે? લોજિકલી જ આન્સર આવી જાય. વર્તમાનમાં યુટી બન્યું તો કોઈ પણ રાજ્ય અથવા તો યુટી નવું બને એટલે કે બાળક જ્યારે નવું જન્મતું હોય તો એને શું છે? પાલન પોષણની જરૂરિયાત પડે. પાલન પોષણની જરૂરિયાત નીવડે. પાલન પોષણ ક્યારે થઈ શકે? એની કંઈ પૈસા હોય માતા આગળ ત્યારે તે શું કરે? પાલન પોષણ. તો એવી જ રીતે આપણે યાદ રાખીએ કે નવું જન્મેલું શું છે? યુટી છે. કયું છે? જમ્મુ એન્ડ કાશ્મીર. આનું એઝ અ જિયોગ્રાફિકલ એટલે ભૂગોળને આપણે એઝ એ જોઈએ મેપમાં તો આગળ કંપની સ્થાપવી સરળ બનતી નથી. તો આગળ આપણે આગળ ઓપ્શન એક જમ્મુ એન્ડ કાશ્મીર જ રહ્યો છે. રાઈટ. થોડુંક લોજિકલી વિચારજો કારણ કે થોડુંક મારું ભણાવવાનું એક થોડુંક અપર લેવલ સ્ટેજનું છે. રાઈટ. એઝ એ આઉટ ઓફ બોક્સ હશે જે ગોખાવાનું કામ નહીં હોય. એઝ એ લોજિકથી વિચારો આવી જશે. તો શું થશે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં શું કરીએ? કંપની સ્થાપવા માટે હજુ નવું જ બન્યું છે, નવું જન્મ લીધો છે તો એને શું છે? પાલન પોષણ થશે. પાલન પોષણ કઈ રીતે થઈ શકે? કે જે કોઈ કંપની અથવા તો શું છે? કોઈ વેપારી ત્યાં આગળ શું કરે? મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો ત્યાં આગળ શું થાય છે? શું થાય? એઝ એ કેન્દ્ર શાસિત પ્રદેશ શું થાય છે? ડેવલપમેન્ટ ત્યાં આગળ થઈ શકે છે. રાઈટ. જ્યારે વેપાર સ્ટાર્ટ થાય તો ત્યાંની રોજગારી પણ પૂરી પાડી શકાય. ઓકે, તેની ગવર્મેન્ટ પણ સારા એવા એઝ એ કાર્યક્રમ ચલાવી શકે. તો એઝ એ આ બધું રિલેટેડ જુઓ તમે. રાઈટ. કોઈ એક પર્ટિક્યુલરને ના જુઓ. ચોથો MCQ છે આપણે આગળ. NSWSનો ઉદ્દેશ્ય શું છે? આપણે એનો ઉદ્દેશ્ય જોઈએ વિદ્યાર્થીઓ. શું છે ઉદ્દેશ્ય? શું છે એ શું કહેવા માંગે છે? અનાજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે? ના, આ તો શું થાય? અનાજ માટે તો રેશન કાર્ડ જેવી સિસ્ટમ આપે છે. ચલો આપણે એક ઓપ્શન મળી ગયું. બીજું, શિક્ષણ સુવિધા વાપરે? ના, શિક્ષણ સુવિધા તો યાર આપણે જોઈ લઈએ. એજ્યુકેશનમાં થોડું આવું કંઈ કામ આવે? ના કામ આવે. બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મંજૂરીઓ ઓનલાઈન ઉપલબ્ધ કરે? હા, આ 50% થઈ શકે. ચલો, અરે આ ના આવે તો 100% કયું આવે? જળ સંસાધનને કંઈ લેવા દેવા જ નથી. તો શું છે? બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મંજૂરીઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી. ઓકે, તો અહીંયા આગળ તમે લોજિકના આધારે તમે શું કરી શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો. MCQ ભલે 10 હોય આપણી પાસે પણ એની સાથે આપણે જો ડાયમેન્શન છે જે જીપીએસસી મેન્સ અને યુપીએસસી મેન્સમાં એના ડાયમેન્શન ખોલવા માટે જોઈએ છે. રાઈટ. કોઈ બી કીવર્ડ આપ્યો હોય તો એ આના આધારે આપણે કીવર્ડના આધારે ડાયમેન્શન ખોલી શકીએ છીએ. તો PDF માટે વોટ્સઅપ કરો વિદ્યાર્થી મિત્રો 9904460948 ઉપર. ત્યાં આગળ તમને એઝ અ PDF પ્રોવાઈડ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો, 5મો ક્વેશ્ચન શું છે આપણું? NSWS કઈ યોજનાને મજબૂત બનાવવા માટે મદદ કરે છે? ચલો અહીંયા આગળ વિચારો ખાલી લોજિકલી. NSWS શું છે? નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ છે. શેના માટે વપરાય છે? કે જમીન પ્રોવાઈડ કરવા માટે. ઓકે, આટલું આપણને ખબર છે. તો જો બાળ વિકાસ યોજના આવશે, આ બાળકો માટે કામ કરે છે. ના, એ બાળક માટે ના કામ કરે. જન આરોગ્ય હોસ્પિટલનું કોઈ કામ જ નહીં, લેવા દેવા જ નથી. ચલો, આને જમીનને હોસ્પિટલને શું લેવા દેવા? દિશા ના આવે. તો આપણે જવાબ શું આવે? માત્ર ને માત્ર જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ચલો, કેમ મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા? તો કેમ આ બે ઓપ્શનને આપણે ટાર્ગેટ કરી શકાય છે? જુઓ, મેક ઇન ઇન્ડિયા ધારો કે માની લો કે કંપની છે. શું છે? કંપની છે. એ ક્યાં આવે છે? ભારતમાં. આ માની લો ભારત છે, અહીં આગળ આ કંપની આવે છે. ઓકે, કોઈ રાજ્યમાં. તો થશે શું? કંપની આવે છે અહીં આગળ સ્થાપી ભારતમાં. ઓકે, કંપની અહીં આગળ આવી તો કંપનીને જરૂરી કાચો માલ ક્યાં કરશે? આજુબાજુમાંથી મળી રહેવો જોઈએ. પ્લસ કે કર્મચારી ક્યાંથી મળવા જોઈએ? પછી મજૂર પણ ક્યાં મળવા જોઈએ? અહીં આગળથી. તો અહીં આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્કિલ જોશે. બધાને શું જોશે? સ્કિલ જોશે. કેમ? કામ કરવા માટે, કંપનીમાં કામ કરવા માટે જોઈએ શું? સ્કિલ જોઈએ છે. તો ITI જેવી સંસ્થા છે એ શું કરે છે? સ્કિલ પ્રોવાઈડ કરે છે. એઝ ITI ફિટર, ITI વાયરમેન્ટ, તો બધી સ્કિલ પ્રોવાઈડ કરે છે. માટે અહીં આગળ સ્કિલથી શું થશે? રોજગારી મેળવી શકાય છે. ઓકે, તો આગળ એક કોન્સેપ્ટ આપણો થઈ ગયો. હા, મેક ઇન ઇન્ડિયા હોઈ શકે છે. રાઈટ. કારણ કે ભારતમાં જ બનશે તો ભારતના લોકોને જ ફાયદો થવાનો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કઈ રીતે બને? ઓપ્શન આપણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે કે કોઈ પણ નવો ઉદ્યમ સ્ટાર્ટ કરો હોય. નવો ઉદ્યમ ક્યારે સ્ટાર્ટ થાય? ચલો, આ કંપની તો બની ગઈ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ,
જો આ કંપની તો બની ગઈ છે, પણ કંપનીની આજુબાજુ ધારો કે આ કાર છે, આ કાર બનાવી છે, તો કારની આજુબાજુ શું છે, આપણે શું જોઈએ કારમાં ટાયર જોઈએ, તો ટાયરની કંપની નવી બનશે, નવી કંપની જોશે આજુબાજુ. ધારો કે યુએસએની કંપની છે, તો યુએસએથી થોડા ટાયર લઈને આવશે ના, ક્યાં આવશે, ઇન્ડિયામાં બનાવશે. તો ઇન્ડિયામાં કોણ બનાવશે, પ્રશ્ન થાય છે ને કે ઇન્ડિયામાં કોણ બનાવે ટાયર, તો શું બનાવશે, નવો કોઈ સ્ટાર્ટઅપ આવે, નવી ટેકનોલોજી આવે, તો તેના આધારે શું થશે, અહીંયા આગળ પણ શું થશે, ઉદ્યોગ ધંધાનું તંત્ર ચાલુ ને ચાલુ જ રહેશે. રાઈટ. તો અહીંયા આગળ આ ઓપ્શનના આધારે તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ કેટલું સરળ છે, એઝ એ જીપીએસસી અને યુપીએસસી લેવલને સમજવું કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે એક શું છે, છઠ્ઠો ક્વેશ્ચન છે, NSWSની નો યોર અપ્રુવલ. ચલો અપ્રુવલ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને એટલી ખબર પડે છે, અપ્રુવલ એટલે કે આપણે એમને એઝ એ પરવાનગી આપવી, મતલબ શું થાય છે, પરવાનગી આપવી, પરવાનો આપવો. ઓકે, અપ્રુવલ. તો મકાન ખરીદવા માટે સલાહ આપવી જો ના આવે, થોડુંક મગજ હોય ને, આ 1200-1300 ગ્રામની જે વસ્તુ છે ને એને વાપરો, એ હળી જશે નહીં. તો મકાન ખરીદવા માટે સલાહ આપે છે, આ શું છે, સેવા છે. જો આ સેવા છે ને આ સલાહ છે, તો આ આવશે નહીં. બિઝનેસ શરૂ કરવા માટે મંજૂરી અંગેની માહિતી આપે. ચલો મંજૂરી આવી એટલે આ 50% રાખો. ચલો આગળ આપણે ઓપ્શન લઈએ, વિદેશ પ્રવાસ માટેની મદદ કરે. જો આ મદદ આવ્યું તો ચલો આ આવશે નહીં. ખેતીની સહાય માટે આ હેલ્પ કરતું નથી. શું કરે છે, સેવા આપે છે. શું આપે છે, સેવા. તો આપણે અગર ઓનલી ફોર શું જવાબ બચ્યો, બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મંજૂરીઓ અંગેની માહિતી શું કરે છે, વન સ્ટોપ પ્રોબ્લેમ સોલ્યુશન તરીકે શું કરે છે, NSWS કાર્યરત છે. ઓકે, તો અહીં આગળ શું આપણે 1200-1300 ગ્રામની વસ્તુને વાપરો યાર, ક્યાં સુધી તમે એને સાચવી રાખશો. NSWS કેવી રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં શરૂ કરે છે, સુધારવા મદદરૂપ થાય છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું છે, કોઈ વિદ્યાર્થી મિત્રો મને કોઈ કહેશે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું છે. ફર્સ્ટ વન તમે જો જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરતા હોય ને તો આ વસ્તુ ખબર જ હોવી જોઈએ. હું સંપૂર્ણ માહિતી સાથે આનો વિડીયો લાવીશ. ઓકે, કારણ કે એઝ એ હું વિદ્યાર્થી છું. ઓકે, તમારી ભાવનાને હું સમજું છું. કેમ? કારણ કે મેં પણ તૈયારી કરી છે, યુપીએસસીની લેવલની મેં પણ તૈયારી કરી છે 2 વર્ષ. રાઈટ. તો શું છે, નવી મંજૂરી પ્રક્રિયા રચવામાં મદદ કરે છે, નવા કાયદા બનાવે છે, બિઝનેસ શરૂ કરવા માટેની બધી મંજૂરી એક જ પ્લેટફોર્મ મેળવી શકાય છે. ચલો આ જ આવશે જવાબ. કેમ? જો નવી મંજૂરી પ્રક્રિયા રચવામાં મદદ કરે છે, આ 50% રાખો. ચલો નવા કાયદા બનાવે. નવા કાયદા કોણ બનાવે, કોણ બનાવે કાયદા, સંસદ બનાવે. ઓકે, સંસદનો લોગો આ છે, આ લોકસભા અને આ રાજ્યસભા. તો સંસદના લોગોને હું આ રીતે લખું છું. નાણાકીય સહાય પૂરી પાડે છે. નાણાકીય સહાય કોણ પાડે, બેંક રાખી દો. ચલો ને આપણે ભાઈ નાણાં મંત્રાલય રાખી દો, શેના બજેટ દ્વારા. ચલો આ 2 ઓપ્શન તો આપણે કદી ટળી ગયા. હવે શું છે, નવો કાયદો. તો વધુ કયો ઓપ્શન, બિઝનેસ શરૂ કરવા માટેની બધી જ મંજૂરી એક જ પ્લેટફોર્મ પર આપે છે. કયું પ્લેટફોર્મ, NSWS. ચલો હવે શું NSWSનો લક્ષ્ય કયો છે, શહેરી વિકાસમાં વધારો કરો. કેમ આ ના આવે, જો વિદ્યાર્થીઓ વિચારો ખાલી, શહેરી વિકાસમાં વધારો કરો. આ માની લો કે ગામડું છે, આ એક સિટી છે. ઓકે, હવે કંપની ક્યાં આગળ હોય, મને તમે લોજિક કહો, કંપની ક્યાં આગળ હોય, એઝ એ કે કોર્નરમાં હોય, વચ્ચે થોડી કંપની હોય, વચ્ચે કંપની થોડી હોય કે કોર્નરમાં હોય, 4 કોર્નર કે એઝ એ સાઈડમાં હોય. ઓકે, તો અહીંયા જે રોડ રસ્તા હોય, ચલો આ ગામડું છે કે અહીં આગળ વચ્ચે કંપની હોય કે બંને એઝ એ નગર અને મહાનગરની વચ્ચે કોઈ રસ્તામાં હોય કંપની, આટલી ખબર. તો શહેરી વિકાસમાં વધારો કરવા, શહેરનો વિકાસ ક્યારે થશે કે કંપની એઝ એ અંદર હોય ત્યારે. તો આટલી ભીડભાડમાં હોય કંપની એઝ એ ડેવલપ કરી શકે ના કરી શકે. એટલા માટે જ આ ઓપ્શન ડિલે થઈ જાય. શું થઈ જાય, ડિલે થઈ જાય. દેશની નાણાકીય નીતિ સુધારવી. દેશની શું કરે છે, નાણાકીય નીતિ સુધારવી. નાણાકીય નીતિ સુધારવા માટે કઈ સંસ્થા કામ કરે છે, કેવા રિપોર્ટ કામ કરે છે, GDP છે, GNP છે, જેવો માધ્યમના આધારે શું કરે છે વિદ્યાર્થીઓ, નાણાકીય નીતિ સુધારી શકે, મોની પોલિસી બદલાવી શકાય છે. ઓકે, જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ જેવી બધા એમાં કામ કરે છે ફંક્શન. તો માટે આ આવશે નહીં. આરોગ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા માટે, અરે આરોગ્ય ક્ષેત્રમાં થોડું લેવા દેવા છે યાર. આરોગ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા માટે NSW થોડું છે વન સ્ટોપ સોલ્યુશન. કારણ કે આરોગ્ય હંમેશા શું છે વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે કોઈ એનું એક સોલ્યુશન ના હોય, એક સોલ્યુશન ના હોય. કેમ ના હોય,
એના માટે અલગ અલગ પરિબળો હોય, સ્વચ્છતા હોય, ખોરાક હોય, એ બધા શું છે એના અલગ અલગ પરિબળો હોય કે રહેઠાણ છે, તો બધા શું છે એના પરિબળો હોય, એના આધારે શું કરે છે ડિપેન્ડન્ટ રહે છે. ઓકે, તો માત્ર ને માત્ર આગળ કયો ઓપ્શન વચ્ચે આપણે રોકાણકારોને વિવિધ મંજૂરીઓ સરળતાથી મેળવી સુવિધા પ્રદાન કરવી. સાચું છે, ઇન્વેસ્ટ કરવા માટે કંપનીને ઇન્વેસ્ટ કરવા માટે જરૂરી એવી માહિતી પ્રોવાઈડ કરવી. નીચેના પૈકી કયા ક્ષેત્રમાં NSWS દ્વારા રોકાણકારીઓ પ્રોત્સાહન મળે છે? ચલો, કૃષિમાં તો નથી જ આવતું, પર્યાવરણમાં નથી જ આવતું, વ્યક્તિગત ધિરાણ ક્યાં આવે? બેંકમાં મળી શકે. પર્યાવરણનું સંરક્ષણ કોણ કરે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT કહેવાય, એ કરે છે. ઔદ્યોગિક વિકાસ, સ્કિલ ઇન્ડિયા, પછી ડિજિટલ ઇન્ડિયા જેવા માધ્યમોને સ્ટાર્ટઅપ એવા માધ્યમના આધારે કરી શકે છે. ઓકે, તો આપણે શું આવે બધું સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? NSWS. એ માટે ત્યાં રોકાણકારીઓને શું કરે છે? પ્રોત્સાહન મળે છે. લાસ્ટ વન ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 10મો ક્વેશ્ચન છે. પ્રશ્ન: NSWS અને ILB ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક કઈ રીતે પરસ્પર જોડાયેલા છે? લેન્ડ કીધું છે, જો વિદ્યાર્થી ચોખ્ખું તમને આટલું કીધું છે બાપા, વાંચો ને. શું કીધું છે? લેન્ડ બેંક કીધું છે. તો લેન્ડ એટલે શું? ઔદ્યોગિક જમીન વિશેની માહિતી આપશે. કારણ કે જો લેન્ડ ખેડૂત માટે આવે, પણ ખેડૂત માટે એટલે સહાય કરે છે. સહાય કરે છે ને માહિતી પૂરી પાડવી, એ બે વસ્તુ અલગ છે. ઓકે, આર્થિક વ્યવહારમાં પણ ના આવે, શિક્ષકો માટે પણ ઉપયોગી નથી. રાઈટ, આગળ શું છે? IT. ઓકે, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન. ખેડૂતો માટે સહાય માટે આ વસ્તુ બને જ નહીં, શક્ય જ નથી. તો માત્ર શક્ય વસ્તુ છે માહિતી પૂરી પાડશે. કોને માહિતી પૂરી પાડે છે? ઔદ્યોગિક જમીનની લે વેચ માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બીજા મિત્રોને કેવા પ્રકારના પ્રશ્નોની મદદની જરૂર છે એ મને જણાવો કોમેન્ટ બોક્સમાં, અને હું તમારી મદદ કરી શકું. કરી શકું કેમ કે આ એક અભિયાન છે. આ એક ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગ ભૂલ છે. એક અભિયાન છે, ક્રાંતિ થશે પણ વાર લાગશે. શું થશે? વાર લાગશે. તમારો અભિપ્રાય એ જ મારું અને તમારું નવું ભવિષ્ય કરશે. જે કંઈ પણ પ્રોબ્લેમ આવતો વિદ્યાર્થી મિત્રો શીખવામાં, તો પ્લીઝ એનો ફોટો પાડી અને વોટ્સઅપ કરો, અને અહીંયા આગળ તમે વન સ્ટોપ સોલ્યુશન મેળવી શકશો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ, એન્ડ જય હિન્દ, જય ભારત.